ફોઝી બોય, યસ, તમે એવું કહેશો, તમે ટાઇટલ જોયું કે ફોઝી બોય ફાઇનલી ફોઝમાં. મારું નામ વાજા પિયુષ કુમાર મનુભાઈ છે અને હું કોડીનાર તાલુકાના સરખડી ગામનો વતની છે. અને ફેમિલી બેકગ્રાઉન્ડની વાત જો કરું તો મારા પપ્પા પણ પોતે બીએસએફમાં હતા અને જેમના થકી અને આજ એમને ઇન્સ્પિરેશન અને એમની પોતાની વર્દીમાં જોઈને મને પણ એવું થયું કે નહીં, મારે પણ ક્યાંક ને ક્યાંક ફોજમાં જોડાવવું જોઈએ. અને ઘણા સમયથી હું એમની પાછળ મહેનત કરતો હતો અને આજે મને ફળ મળી જ ગયું છે. અને જામનગર વાળી ભરતી આવી, જે કોઈ અંગત કારણોસર માર થતી ભરતી ના થઈ. તૈયારી તેની ફૂલ હતી. ઘણા કહેવા વાળા હતા કે નહીં થાય, પેલી ભરતી છે, આટલો ટાઈમ આવે છે, આમ છે, ફલાણું 300 જણા દૂર છે, 200 જણા દૂર છે. અને રિઝલ્ટ આવ્યું, પીડીએફમાં નામ જોયું પણ નામ નહીં. પછી આ જ ફિલ્ડની અંદર જે મેં શરૂઆત કરી હતી 18 થી લઈ 18 ની શરૂઆત જે કરી હતી તે ક્યાંક ને ક્યાંક વચ્ચે બધા અલગ અલગ ફિલ્ડમાં જતો રહ્યો, ફરી પાછો યુટર્ન મારી અને અહીંયા જ આવી ગયો. અને ક્યાંક મને મનમાં એવું હતું કે મેથ્સ વગર હું પાસ થઈ જઈશ. બહુ એટલે દિવસ તમે જ્યારે કોઈ વિદ્યાર્થી ફેલ થાય છે એને જ ખ્યાલ આવે છે કે આખું વર્ષ આપણે ભરતીના સમય આપીએ છીએ. જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધી મજામાં હશો. મિત્રો, આજે આપણે વાત કરવાના છે, આજે આપણે એક જર્ની જોવાના છે, યસ, મોટિવેશનલ, ઇન્સ્પિરેશનલ એન્ડ ખૂબ જ મતલબ એ વિદ્યાર્થીની, બરોબર, કે વર્ષોની જે એમની જે મહેનત હતી, વર્ષોની જે એની મતલબ અથાગ એન્ડ ડેડિકેશન વાળી મહેનત હતી, એનું ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ મળ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ આપણા જોડે એસએજીડીના જોડાયેલા છે અને આપણી ચેનલ જોડે ઘણા ટાઈમથી જોડાયેલા છે. એમને અને ગુજરાતના ખાસ કરીને કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ એસએસસીની તૈયારી કરે છે તો એમને ખ્યાલ જ નથી આવતો કે આમાં કરવું શું જોઈએ. નેક્સ્ટ પાછી ભરતી હમણાં ટૂંક સમયની અંદર છે, નેક્સ્ટ મંથમાં જ એક્ઝામ છે, બરાબર. તો આજે હું તમને જે વ્યક્તિને મળવાનો છે ને મિત્રો, એ બોયઝની ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે મિત્રો, કે ખરેખર તમને જાણી અને તમને ખરેખર મહેનત કરવું, એમ તમને અંદરથી મોટિવેશન આવશે કે નહીં, આપણે બી મહેનત કરી શકીએ ને આપણે પણ માર્ક્સ લાવી શકીએ, એટલા માર્ક્સ લાવી શકીએ. જે એસએસસીડીમાં જે પેરામિલિટરીની જે ટોપ મોસ્ટ પોસ્ટ છે ને, એ બોયઝને એ મળી છે. એમને આ વિડીયોમાં હું પૂરેપૂરી માહિતી એમની પાસેથી લેવડાવીશ અને એમની પાસેથી આપણે સ્ટોરી જાણીશું. એમનો પરિચય, અપ ટુ ડેટ બધી તૈયારી ક્યાંથી કરી, કેટલા કલાક કરી, મતલબ કઈ રીતના તૈયારી કરી. અને તમને કહું મિત્રો કે ક્યાંય તૈયારી નથી કરી, મિત્રો ઘરેથી તૈયારી કરી, કઈ રીતના કરી, એ બધી વસ્તુ આપણે જાણવાના છે. ગુજરાતના જે વિદ્યાર્થીઓ સીડીની તૈયારી કરે છે તો એમને મારો એ સંદેશો છે કે તમે બી આ રીતના તૈયારી કરી શકો મિત્રો. તો આ વિડીયોમાં તમારે આ પૂરેપૂરું જોવાનું છે મિત્રો, જાણવાનું છે બોયઝની સ્ટોરી, અને તમારે બી ખુદની લાઈફમાં તમે મતલબ ઇમ્પ્લિમેન્ટ કરી શકો તો તમારે માર્ક્સ લાવવા હોય તો મિત્રો. તો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો તમે નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રો વર્તુળને એ એસએસસીડી બોયઝ ગર્લ્સને જરૂરથી આ શેર કરવા રહેજો તાકી એને બી મોટિવેશન મળે. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે હું મળાવું તમને એ બોયઝને કે જેમને શું કે અહીંયા સુધીની જર્ની રહી છે. તો વાત કરું પિયુષની. ખૂબ અભિનંદન પિયુષ, એન્ડ વેલકમ આપણી ચેનલમાં આવવા માટે. ને તમારો પરિચય આપણે જે ચેનલ જે આપો, એટલે આપણે સ્ટુડન્ટને આપો કે કઈ રીતના ક્યાંથી હું કર્યું, તો પહેલા તો પૂરો પરિચય. સૌથી પહેલા તો ખૂબ અભિનંદન અલ્પેશભાઈ કે તમે મને તમારી યુટ્યુબ ચેનલ ઉપર બોલવાનો મોકો મળ્યો છે અને મારી વાત હું બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડી શકું છું. મારું નામ વાજા પિયુષ કુમાર મનુભાઈ છે અને હું કોડીનાર તાલુકાના સરખડી ગામનો વતની છે. અને ફેમિલી બેકગ્રાઉન્ડની વાત જો કરું તો મારા પપ્પા પણ પોતે બીએસએફમાં હતા અને જેમના થકી અને આજ એમને ઇન્સ્પિરેશન અને એમની પોતાની વર્દીમાં જોઈને મને પણ એવું થયું કે નહીં, મારે પણ ક્યાંક ને ક્યાંક ફોજમાં જોડાવવું જોઈએ. અને ઘણા સમયથી હું એમની પાછળ મહેનત કરતો હતો અને આજે મને ફળ મળી જ ગયું છે. ઓકે, તો પિયુષનો પરિચય તમને ફોઝી બોય, યસ, તમે એવું કહેશો, તમે ટાઇટલ જોયું કે ફોઝી બોય ફાઇનલી ફોઝમાં. તો ક્યાંક ને ક્યાંક એની અંદર એ રગોમાં એ ખૂન દોડતું હતું મિત્રો, ફોજનું, બરાબર, કે એમના ફાધર જે હતા એ બી શું કહેવાય કે બીએસએફમાં હતા, બરાબર. તો ક્યાંક ને ક્યાંક એને બી અંદરથી એવું લાગ્યું કે નહીં, આપણે આ કરવું જોઈએ. પણ આ જે ભરતી છે ને મિત્રો, એ ખૂબ મતલબ એમ બહુ સંઘર્ષભરી રહી ને પિયુષ, બરાબર. કેમ કે મારે ને પિયુષનો ઘણા સમય, તમે એક જ ગામના છે, ઘણો પરિચય છે અમારે બંનેનો. એન્ડ શું કહેવાય કે એને ત્યાંથી લઈને અહીંયા સુધી ટોપ પોસ્ટ એમને મળી છે મિત્રો, બરાબર. બધી વાત કરશે આપણે, બધી તમને કહેવાનું છે. તો સ્ટાર્ટિંગની શરૂઆત ક્યાંથી રહી, મતલબ કે કઈ રીતના વિચાર્યું હતું કે ભાઈ આપણે જીડીમાં મતલબ હવે આ ભરતી બાજુ જવું છે ને, મતલબ બેકગ્રાઉન્ડનું કઈ રીતના? ખાસ કરીને વાત કરું તો 2018 થી મેં આ શરૂઆત કરી હતી. અલ્પેશભાઈને અમે બંને જ્યારે બધા આર્મીની તૈયારી કરતા અને એક બે વ્યક્તિ જે જોયા એમને તો લાગ્યું કે નહીં, આપણે પણ ખરેખર જોડાવવું જોઈએ. અને ત્યારે અલ્પેશભાઈની સાથે કોન્ટેક્ટમાં આવ્યું અને 2018 થી હું સતત રનિંગ ચાલુ છે ને ત્યારે એમની અલ્પેશભાઈ જોડે જ હું રનિંગ કરતો.
18, 19, 20. 18માં જ્યારે ભરતી એક બે વિદ્યાર્થીઓ જ્યારે આર્મીની અંદર સિલેક્ટ થયા મારા ગામના જ, ત્યારે એવું થયું કે નહીં, ક્યાંક ને ક્યાંક આપણે પણ જવું જોઈએ. એમને જોઈ અને તૈયારી કરવાનું મન પણ થયું. તૈયારી ચાલુ કરી પણ ભરતી ના આવી. 1-2 વર્ષ સુધી સતત રનિંગ ચાલુ કર્યું અને ભરતી આવી ખરી. ભરતી આવી અને જામનગર વાળી ભરતી આવી, જે કોઈ અંગત કારણોસર માર થતી ભરતી ના થઈ. તૈયારી તેની ફૂલ હતી, ભરતી કરવાની જ હતી, પણ ક્યાંક ને ક્યાંક અમુક કારણોસર તે ભરતી ના થઈ. અને ત્યારબાદ પણ તૈયારી ચાલુ જ રાખી અને ત્યારે પણ આપણી જોડે હું જોડાયેલો હતો. અને જો કે તે 12 જોબ કરતા ને ત્યાંથી પણ અમને કઈ રીતના રનિંગ કરવું તેની ગાઈડન્સ, માહિતી, બધી વસ્તુ પ્રોવાઈડ કરતા. અને એમના ગાઈડન્સના કારણે પણ જામનગર વાળી ભરતી તો હું રહી ગઈ. ત્યારબાદ દ્વારકા વાળી જે ભરતી થઈ તેની અંદર રનિંગની અંદર ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા સ્ટુડન્ટ મળી ગયા, જે કીધું કે ફર્સ્ટ ટાઈમ ભરતી છે અને ધ્યાન રાખજે, એટલા વિદ્યાર્થીઓ દોડે છે, આમ હોય છે, તેમ હોય છે. ડિમોટિવેટ કરવાવાળા ઘણા વિદ્યાર્થીઓ હતા કે ના થાય એમ. 1600 એટલે બહુ હાર્ડ કહેવાય વસ્તુ, પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ અલ્પેશભાઈ પણ ખૂબ હતો. અને રનિંગ કરવા માટે ગયા અને 1600ના જે 4 ચક્કર મારવાના હતા તે મન ઉપર પૂરેપૂરો જોશ હતું કે નહીં થઈ જશે. ઘણા કહેવાવાળા હતા કે નહીં થાય, પેલી ભરતી છે, આટલો ટાઈમ આવે છે, આમ છે, ફલાણું, 300 જણા દૂર છે, 200 જણા દૂર છે, તેની અંદર દોડો એટલે ખ્યાલ આવે. પણ બધાને મનમાંથી બધા વિચારો નકારી અને 4 રાઉન્ડ માર્યા અને 1600માં સારામાં સારો ટાઈમ લાવી અને સિલેક્ટ થયો હતો. પણ ક્યાંક ને ક્યાંક પુલપ્સમાં મારી પણ પેલી મિસ્ટેક હતી અને હાથ છૂટી ગયો, એના કારણે પુલપ્સમાં રહી ગયો હતો. અને કહેવાય છે ને કે જે થાય છે તે સારા માટે થાય છે, કારણ કે દ્વારકા વાળી જે ભરતી હતી તે પૂરેપૂરી કેન્સલ થઈ. અને કદાચ હું તે ભરતીમાં ફિઝિકલ પાસ થાવ છું તો પણ 1 વર્ષ મારું સતત બગડે છે. એટલે ક્યાંક ને ક્યાંક કહીએ કે જે થાય તે સારા માટે થાય છે. એ વસ્તુ હું કહેવા માંગીશ કે દ્વારકા વાળી ભરતીમાં ઘણા વિદ્યાર્થીઓ ફેલ થયા હતા મિત્રો, પણ પિયુષને અથાગ મહેનત અને ડેડિકેશન તેથી એને પૂરેપૂરું શેડ્યુલ મારું ફોલો કર્યું હતું એન્ડ કમ્પ્લીટલી એને પાસ કર્યું હતું. હાથ છૂટી ગયો, પુલઅપમાં નીકળી ગયો, ભરતી જ આખી કેન્સલ થઈ ગઈ હતી મિત્રો. એમાં તમને ખબર છે કે આપણે કેટલા બોયઝ પાસ થયા હતા મિત્રો, બરાબર. મારો નાનો ભાઈ એ બી એમાં પાસ થયો હતો, પણ આખી ભરતી જ કોરોના લીધે કેન્સલ કરી નાખી. એ પછી શું કહેવાય કે મતલબ કઈ રીતના આ બધું પછી યુટર્ન આવે મતલબ? ત્યારબાદ તો પછી કોલેજની એક્ઝામ, આ તે કોલેજ પૂરી કરી, બીએડ પણ કરી લીધું, પણ ક્યાંક ને ક્યાંક મનમાં તો તે ફોજનો જ વિચાર હતું કે નહીં જવું છે તો આમાં જ. એટલે ફરીથી એક આખી ફિલ્ડ બદલી નાખી હતી અને ફરીથી પાછી આ જ ફિલ્ડની અંદર જે મેં શરૂઆત કરી હતી 18 થી લઈ 18ની શરૂઆત જે કરી હતી તે ક્યાંક ને ક્યાંક વચ્ચે બધા અલગ અલગ ફિલ્ડમાં જતો રહ્યો, ફરી પાછો યુટર્ન મારી અને અહીંયા જ આવી ગયો આ જ ફિલ્ડની અંદર, ફોજની અંદર જ. અને પેલી વેલી મેં મારી એસએસસી જીડીની ભરતી જે ગઈ વખત 2023 વાળી હતી તે આપેલી હતી. સૌથી પહેલા મેં તે એક્ઝામ આપેલી હતી અને તેમાં અમુક કારણોસર ફાઇનલ મેરિટમાં રહી ગયો હતો અને આની અંદર સિલેક્ટ થયા તમારા બધાની સામે આજે છે. તો મિત્રો જીડીની ભરતીની વાત કરતા પહેલા હું આપણે પિયુષભાઈ પાસેથી જાણવા માંગીશ કે અત્યારે હાલ જે પોસ્ટ મળી છે કેટલા માર્ક છે અને ટ્રેનિંગ સેન્ટર અને ક્યારે જવાનું છે? મારે આ ભરતીની અંદર 121.5 માર્ક્સ છે અને મને સીઆઈએસએફ પોસ્ટ અલાઉ થઈ છે અને મારું ટ્રેનિંગ સેન્ટર આરટીસી બરવાહા મધ્યપ્રદેશ છે અને મારે હમણાં 22 તારીખે જોઈનિંગ છે. 22 તારીખે જોઈનિંગ છે. તમને મિત્રો તમને ખ્યાલ ન હોય તો કહી દો કે જ્યારે આપણે વિડીયોમાં જે સૌથી વધારે બોયઝનું મેં વિડીયો બનાવ્યો હતો ને એ આપણે કોઈ નહીં પણ પિયુષ જ હતો, બરાબર, કે એને એટલી ડેડિકેશનથી મહેનત કરી. હવે આપણે જીડીની ભરતીની વાત કરીએ તો પિયુષ એ જણાવો કે પાછળમાં એવી શું મતલબ ભરતીનો જે એક્સપિરિયન્સ પહેલાં તો શેર કરો, અને એવું શું હતું કે જેના લીધે મતલબ આ ભરતીમાં એ સુધારો કર્યો હતો? વાત કરું પાછળની ભરતીની તો જે ગઈ વખતની ભરતી 2023ની એસએસસી જીડીની હતી તે મારી ફર્સ્ટ ભરતી હતી અને તેની અંદર મેં ખાસ કરીને જોઈએ તો એટલું કંઈ સમય નહોતો આપ્યો અને દોઢ બે મહિના જેવો સમય આપ્યો હતો અને તેમાં જે હું ફાઇનલ મેરિટમાં રહી ગયો તે પણ ક્યાંક ને ક્યાંક મારું જ કારણ કહેવાય છે, કારણ કે મહેનત તો કરી હતી પણ જે મોક ટેસ્ટ આપવાની હોય છે, ખાસ કરીને જે બધા મારા ખાસ ભાઈબંધો જે અત્યારે સિલેક્ટ થઈ ગયા છે એ મને કહેતા કે તું મોક ટેસ્ટ આપ અને મેથ્સ બે કારણ મેઇન ગણી શકીએ, એક મોક ટેસ્ટ અને મેથ્સથી બધા જ ડરતા હોય છે, બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે મેથ્સના કારણે મેથ્સ ના થાય, ફલાણું ઠીકનું, મેથ્સ તો કરવું, કેમ કઈ રીતના કરવું, ઠીક છે, પણ મેથ્સમાં એક જોઈએ તો મેથ્સ વગર તો આપણે સિલેક્ટ નથી થવાના. એટલે મારા મુખ્ય 2 કારણ છે કે હું ગઈ ભરતીમાં ફાઇનલ મિનિટમાં રહી ગયો હતો, એક તો મેથ્સ અને એક મોક ટેસ્ટ. 2 વસ્તુ મેઇન છે, એના વગર એસએસસી જીડી પાસ કરવી અશક્ય છે. ઓકે, તો એવું તો પિયુષ શું કર્યું કે આ વખતે એટલા માર્ક્સ આવી ગયા, મતલબ શું સુધારો કર્યો એમાં સુધારો શું કર્યો હતો? સુધારામાં એવું છે કે
મેઇન વસ્તુ તો મારું મેથ્સ નબળું હતું. ખાસ કરીને વાત કરું તો પહેલાથી જ એવું હતું કે ના થાય, કારણ કે મેં ગઈ વખતની જે જીડી હતી તેમાં મેં 0 અટેમ્પ કરેલા હતા અને ક્યાંક ને ક્યાંક મને મનમાં એવું હતું કે મેથ્સ વગર હું પાસ થઈ જઈશ. ઓકે. અને વાત કરું તો ગઈ વખતની ભરતીમાં મેથ્સમાં અટેમ્પ 0 હતા મારા. ઓહ. મને ત્રણે ત્રણ પાર્ટ 4 એસએસસી જીડીની ભરતીમાં આપણે જોઈએ તો 4 વિભાગ આવે છે: હિન્દી, મેથ્સ, રીઝનિંગ અને જીકે. મને એવું હતું કે 3 ભાગ કરી અને હું પાસ થઈ જઈશ, રીઝનિંગ, હિન્દી અને જીકે. પણ એવું નથી. મને પછી ખ્યાલ આવ્યો જ્યારે હું ફાઇનલ મિનિટની અંદર બહાર નીકળ્યો ત્યારે મને એવું થયું કે નહીં, મેથ્સ ખરેખર જરૂરી છે, મેથ્સ વગર પાસ નહીં થવાય. અને ત્યારબાદ મેં સતત 3 મહિના સુધી મેથ્સ કર્યું. અને મને આજ સુધી એ દિવસ યાદ છે, 20 ઓગસ્ટ 2023 નો દિવસ. સવારે 9 વાગ્યે મારું રિઝલ્ટ આવ્યું હતું ફાઇનલ. 9 વાગ્યે નાસ્તો કરવા માટે બેઠો હતો અને રિઝલ્ટ આવ્યું, પીડીએફમાં નામ જોયું પણ નામ નહીં. અને ત્યારે બહુ અંદરથી બહુ દુઃખ થયું એમ. બહુ એટલે એ દિવસ તમે જ્યારે કોઈ વિદ્યાર્થી ફેલ થાય છે એને જ ખ્યાલ આવે છે કે આખું વર્ષ આપણે ભરતીના સમય આપીએ છીએ અને એ દિવસ આવે જ્યારે આપણે રિઝલ્ટની વાટ જોતા હોઈએ છીએ અને રિઝલ્ટ આવે અને પીડીએફમાં નામ, રોલ નંબર નાખીએ અને નામ ન હોય. આપણે જોડે જે વિદ્યાર્થીઓ હોય છે તે બધા પાસ થઈ ગયા હોય છે અને આપણું નામ ન હોય ત્યારે વધારે દુઃખ થાય છે. એવું થાય છે કે બધા પાસ થઈ ગયા છે, આપણે જોડે હતા, બધા સાથે તૈયારી કરી. અને ખાસ તો આખું વર્ષ આ ભરતી એવી છે કે જે આખું વર્ષ ચાલુ રહી છે. મીન્સ કે પહેલા એક્ઝામ આવે છે, ત્યારબાદ રિઝલ્ટ માટે વેઇટ કરવાનો, ત્યારબાદ ફિઝિકલમાં બોલાવે છે, ફિઝિકલ માટે બોલાવે છે, ત્યારબાદ ફરીથી મેરિટ આવે છે અને મેડિકલ માટે બોલાવે છે, મેડિકલ માટે બોલાવે, ફરીથી રિઝલ્ટ માટે, ફાઇનલ રિઝલ્ટ માટે વેઇટ કરવાનો અને 2-2.5 મહિનાનો સમય લે છે અને ત્યારબાદ ફાઇનલ રિઝલ્ટ આવે છે. એટલે આખું વર્ષ એક જોઈએ તો આપણું આમાં બગડે છે. અને આપણે આ જે આખું વર્ષ આપણે બગડે છે અને આપણે ફાઇનલ મિનિટનો ખ્યાલ ના હોય કે આપણે તેમાં આવશું કે નહીં, અને તે ખ્યાલ ના હોય એટલે આપણે તો બીજી કોઈ ભરતીની તૈયારી કરવાના નથી કરવાના. અને રિઝલ્ટ આવે ને આપણે ફાઇનલ મિનિટ પછી બહાર નીકળી જાય એટલે આપણે ખાસ કરીને બહુ દુઃખ થાય છે એમ. અને એમ થાય છે કે હવે શું કરવું. પણ ત્યારે મને એક જોઈએ તો મને ખબર હતી કે નહીં, નેક્સ્ટ ભરતી આવવાની છે. એટલે 20 ઓગસ્ટનો દિવસ જ્યારે મારું રિઝલ્ટ આવ્યું હતું ત્યારબાદ 10 દિવસ સુધી હું એટલો ડિમોટિવેટ રહ્યો કે નહીં યાર, બધા થઈ ગયા, હું રહી ગયો. આમ તેમ 10 દિવસ માટે સાવ કોઈ જોડે બોલવાનું નહીં, એવી રીતના સાવ કોઈ વસ્તુ જ નહીં. અને એ 10 દિવસ પછી મેં ફરીથી મનમાં એમ થયું કે નહીં, આગળ ભરતી આવે છે. કારણ મારું જ હતું કે મને ખ્યાલ છે કે મેથ્સના કારણે હું ફેલ થયો છે, મારે મેથ્સ કરવું પડશે. એટલે 9મા મહિનાની 1 તારીખ 2023 મને આજ સુધી યાદ છે, મેં ફરીથી તૈયારી ચાલુ કરી હતી. ત્યારથી લઈ અને મારી એક્ઝામ 7 માર્ચ હતી, ત્યાં સુધી હું અંડરગ્રાઉન્ડ ક્યાંય કોઈ જોડે કોઈ પ્રકારનો કોન્ટેક્ટ જ નહીં. વાંચવાનું અને વાંચવાનું. અને 9મા મહિનાની 13 તારીખે RW ની બેચ આવી હતી, જે મેં લીધી. 12મા મહિનામાં મારે બેચ પૂરી થઈ ગઈ. ફરી મારી પાસે રિવિઝન માટે 2-2.5 મહિના રહ્યા હતા. બહુ રિવિઝન કર્યું, બહુ મેં મોક ટેસ્ટો આપી અને આજે સિલેક્ટ થયો છે આઈએસએમમાં. ઓકે. તો મિત્રો જોયું ને તમે કે બોયઝની સ્ટોરી કેટલી ઇન્સ્પિરેશન છે કે એમને ઘરે રહીને તૈયારી કરી હતું. મને હજી યાદ છે કે રિઝલ્ટ આવ્યું હતું અને આઈ થિંક થોડાક માટે રહી ગયું હતું, બરાબર પિયુષ? ને મને હજી યાદ છે કે કીધું એને મને વાત કરી હતી કે ભાઈ કે ગણિત જ મેન પ્રોબ્લેમ એવો રહ્યો કે જે ખરેખર મારા માટે ઓલો છે. તો મેં કીધું તો ગણિતે આ વખતે મિસ નહીં કરાય, ગણિતને પણ કરવું જ પડે. એ પછી એકદમ અંડરગ્રાઉન્ડ થઈ અને તૈયારી કરી હતી. ક્યાંય નથી ગયો મિત્રો, ક્યાંય ગયા હતા? ક્યાંય નહીં, બરાબર. ઘરે જ તૈયારી કરી. શું તમે બી કરી શકો મિત્રો, બરાબર? ક્યાંય જવાની જરૂર નથી. એમને કીધું ને કે મોક ટેસ્ટ સોલ્વ કરી, રિવિઝન કર્યું, મેક્સિમમ રીડિંગ કર્યું, બરાબર? તો તમે બી કરી શકો મિત્રો, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ એવો સવાલ પૂછતા હતા કે કેટલી કલાક રીડિંગ કરવું જોઈએ, અને મતલબ શું કહેવાય કે બહુ આમ તૈયારી કેટલી કલાક રીડિંગ કરવું છે ખરેખર? રીડિંગ તો ખાસ કરીને વાત કરીએ તો આ કોઈ યુપીએસસીની એક્ઝામ નથી, એટલે એટલું બધી રીડિંગની પણ જરૂર નથી. મેક્સિમમ તમે 10 થી 12 કલાક રીડિંગ કરો પ્રોપર પ્લાનિંગ સાથે, એટલે તમે એસએસજીડી ક્લિયર કરી શકો છો. કારણ કે એવું કંઈ આમાં છે નહીં, 4 જ વિભાગ છે અને મેથ્સ, રીઝનિંગ ખાસ તેની પર પકડ રાખો એટલે વાંધો ન આવે. હિન્દી અને રીઝનિંગ, હિન્દી અને જીકે, અને જીકે ઉપર ખાસ પકડ રાખો એટલે થઈ જાય છે. ઓકે. કે આમ અંદાજે જે આપણું જે વીક પોઈન્ટ હોય ને પ્લસ પોઈન્ટ હોય, એમાં મતલબ કઈ રીતના તમારા કેસમાં કઈ રીતે મતલબ કેટલા કિલો સ્કોર થયો હતો હાઈએસ્ટ અને લોએસ્ટ? હું મારી વાત કરું તો મારે રીઝનિંગ અને હિન્દી બંનેની અંદર 19 ક્વેશ્ચન મારા કરેલા હતા. મીન્સ કે 20 ક્વેશ્ચન કરેલા હતા, પણ બંનેમાં એક ક્વેશ્ચન મારો ખોટો સાબિત થયો હતો. એટલે બંનેમાં મારે 19 આવ્યા હતા. અને જીકે ની વાત કરું તો જીકે ની અંદર મેં 11 ક્વેશ્ચન કર્યા હતા, 17 પણ 11 ક્વેશ્ચન મારા રાઈટ હતા. મેક્સિમમ જે આપણે ખોટા પડવાના ચાન્સ છે તે જીકે ની અંદર જ હોય છે. અને રીઝનિંગ અને હિન્દીમાં તો આવી ગયા. જીકે ની વાત કરું, જીકે માં 11. અને મેથ્સ ની અંદર મારી શિફ્ટની વાત કરું તો મારી શિફ્ટમાં મેથ્સ હાર્ડ હતું. મેથ્સ મારી શિફ્ટમાં 7 તારીખ મિત્રો, 7 માર્ચ રાઈટ? 7 માર્ચની પહેલી શિફ્ટ.
ત્યારે 7 મારી માર્ક્સનું, હા 7 માર્ક્સનું મારી શિફ્ટની અંદર મેથ્સ હાર્ડ હતું અને મેથ્સમાં મેં 10 અટેમ્પ કરેલા હતા. હમ. 10 અટેમ્પ થઈ ગયા, ફરી મેં 11મો ટ્રાય નહોતી કરી. હમ. મને એવું લાગ્યું કે રિઝનિંગ અને હિન્દી, સ્ટાર્ટિંગમાં મેં હિન્દી લીધું, હિન્દી થઈ ગયું ઓકે, મને ખ્યાલ આવી ગયો ને આપણું ઓકે છે હિન્દી. રિઝનિંગ થઈ ગયું, કોન્ફિડન્સ ફૂલ આવી ગયો, બંનેમાં સારું થઈ ગયું હોય. ત્યારબાદ જીકે લીધું. જીકે મેં લીધું એટલે જીકે પણ પહેલી જ વખતમાં મેં જોયું 10 ક્વેશ્ચન મારા રાઈટ થઈ ગયા. મને ખ્યાલ હતો, મેં વાંચીને ગયો એ જ પૂછવાનું, મને ખબર છે મારું ઓકે થઈ ગયું છે, મેથ્સમાં આવડે એટલા કરવાના છે. ફરી મેં મેથ્સ લીધું, પહેલી ટ્રાયમાં મેં મેથ્સ આખું જોયું, મેથ્સમાં મારા પહેલી ટ્રાયમાં 10 થઈ ગયા, ઓકે 10 ક્લિયર. ત્યારબાદ ફરી મારી પાસે 10 મિનિટનો ટાઈમ વધેલો હતો, પેપર આખું ક્લિયર થઈ ગયું છે, મારી પાસે 10 મિનિટનો ટાઈમ વધેલો હતો એ મેથ્સના દાખલા જોવા માટે. ફરીથી બીજી વાર ટ્રાય કરી, ના થયું, કાંઈ વાંધો નહીં, આપણે જોતા હતા એટલા થઈ ગયા છે. એટલે મતલબ સેફ એક તમને એવું ત્યાં અંદાજો આવી જવો છે કે આપણે સેફ ઝોનમાં છે, બરાબર. તો પછી એ તમારે પછી વધારે અટેમ્પ કરવાની જરૂર નથી. પણ આ વખતે જે નેગેટિવ હતું એ થોડુંક 1/8 નું હતું નેગેટિવ, બરાબર. તેના લીધે ક્યાંક ને ક્યાંક ઘણા એવે મેક્સિમમ અટેમ્પ કરી લીધા હતા એન્ડ ઘણા એને ખોટા બી પડી ગયા, એના લીધે એક્યુરેસી ડાઉન થઈ ગઈ. એક્યુરેસી ડાઉન થઈ ગઈ. તો જે બી વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપી રહ્યા છે તો એક્યુરેસી ખાસ ધ્યાન રાખજો, બરાબર. એવું નહીં કે પૂરેપૂરા હાલી જ જવાનું છે, મતલબ એક્યુરેસીને મેન્ટેન રાખી અને તમારે મતલબ આગળ વધવું જોઈએ. પછી મતલબ એક્ઝેક્ટલી તૈયારી તો ક્યાંય મતલબ ઘરે જ તૈયારી કરી હતી, બરાબર. ઘરે જઈને જ પીયુસી તૈયારી કરી હતી, ક્યાંય પણ જવાની જરૂર નથી. કે જે વિદ્યાર્થીઓ વિચારે છે તો એક પ્રોપર તમારી પાસે પ્લાનિંગ હોવું જોઈએ, બરાબર ને. એક પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. તમે મોક ટેસ્ટ તમે દેતા આવડવું જોઈએ, વ્યવસ્થિત એનાલિસિસ કરતા આવડવું જોઈએ, એના પોઈન્ટ નંબર 1, બરાબર. અને પ્રોપર તમારી પાસે મટીરિયલ હોવું જોઈએ, બરાબર ને. આ સિવાય બીજું કંઈ પણ એવું માધ્યમ છે કે જે યુઝફુલ થાય? બીજું તો તમે કોઈ પણ બેચ, તમે અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઘણા બધા અવેલેબલ છે, RWA છે, અડ્ડાવાળો છે, ઘણા છે. એટલે ખાસ કરીને SSGD ની વાત કરું તો તમે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બેચ લઈ શકો છો અને બહુ સસ્તી એ લોકો આપે, 600-700 રૂપિયા બેચ મળી જાય છે. તે લઈ અને તૈયારી કરી શકો છો. અને જે પ્રમાણે તે લોકો તૈયારી કરે તે પ્રમાણે પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરો એટલે SSGD આરામથી ક્લિયર થાય છે. પણ ખાસ કરીને એક વાત કરું તો મોક ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતના મતલબ મોક ટેસ્ટનું જે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા છે કે સર મોક ટેસ્ટને કઈ રીતના મતલબ એનાલિસિસ કરે, શું એવું તો કર્યું હતું કે જેનાથી માર્ક્સનો મતલબ સ્ટાર્ટિંગમાં જે માર્ક હતા તમારે, બરાબર, ત્યાંથી લઈને અત્યારે જે માર્ક આવ્યા છે 121, તો એનું મતલબ કઈ રીતના એનાલિસિસ કર્યું હતું? આપણે જોઈએ કે તૈયારી બધા કરતા હોય છે, ઠીક છે, તૈયારી બધા કરે છે, પણ બધા પ્રોપર પ્લાનિંગ સાથે નથી કરતા. કોઈ પણ ભરતીની વાત કરું છું, કોઈ પણ ભરતીની વાત કરું કે તમે કોઈ તૈયારી કરવાનું ચાલુ કરો છો, કોઈ પણ એક્ઝામ, કોન્સ્ટેબલ હોય છે કે SSGD હોય છે, કોઈ પણ હોય છે, તેના માટે પહેલા તો તમે તે તૈયારીમાં કરો ચાલુ, એને પહેલા ચેક કરો કે આ તૈયારી હું કરું છું એમાં છે શું, પૂછાય શું, કેટલું છે, કઈ રીતના છે, આખું પ્લાનિંગ દ્વારા તમે કરો એટલે તમે પાસ થઈ શકો છો. હું મારી વાત કરું, SSGD ની મેં આ જે મોક ટેસ્ટને ચાલુ કરી એની પહેલા મેં વિચાર્યું કે આ મારે જે ગઈ ભરતીમાં હું રહી ગયો હતો તેના બધા પેપર છે તેમાં શું પૂછાણું હતું, કેટલું પૂછાય છે અને કેટલું કરવાનું છે, પ્રોપર પ્લાનિંગ સાથે. ઠીક છે, જીકે ની વાત કરું તો જીકેમાં પ્રીવિયસ યરના પ્રશ્નો ચેક કરવાના. તમે જોવો છો પ્રીવિયસ યર પેપરમાં કે ભાઈ નૃત્ય છે, કલાકારો વિશે, કોઈ સ્પોર્ટ્સમેન વિશે ક્વેશ્ચન પૂછે છે, તો એ ક્વેશ્ચનને તમે નોટ ડાઉન કરો. જીકેની ખાસ કરીને સ્ટ્રેટેજી તે જ છે કે જીકે ખાસ કરીને જોઈએ તો જીકે દરિયો છે, ઠીક છે. જીકે દરિયો છે એટલે તમને ખ્યાલ નથી તમે શું પૂછવાના છે. એટલે જીકે માટે તો તમે પ્રીવિયસ યરના પેપર ચેક કરો, એનાલિસિસ કરો, એની અંદર તમે જોવો કે શું શું પૂછાય છે, જે પૂછાય છે તે નોટ ડાઉન કરો. નોટ ડાઉન કરી અને તે જ પોઈન્ટ ઉપર કામ કરો, નહીં કે બધું. જીકેમાં માર્ક્સ કવર કરવા આવ્યું છે, હું મારી અંગત સલાહ તમને આપું છું, જીકેની અંદર માર્ક્સ કવર કરવા આવ્યું છે તો મેં જે રીતના કરે એ રીતે જ તમે પ્લાનિંગ કરજો કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન ચેક કરો, તેમાં જે ટોપિક પૂછાય છે તેની ઉપર કામ કરો, એટલા જ ટોપિક કરો. હું ગેરંટી સાથે કહું 10 થી 12 માર્ક્સ આરામથી તમે કવર કરી શકો છો. યસ મિત્રો, એ 10 થી 12 માર્ક્સ તમારે આરામથી થઈ જાય છે. યસ, એ વસ્તુ પિયુષની સાચી છે કે એમાં એનાલિસિસ કરીને તમે પ્રીવિયસ યરના સવાલ જે છે એ એનાલિસિસ કરી લો અને પછી એ પ્રમાણે તમને એક પાથ મળી જાય કે હવે આ દિશામાં જવાની જરૂર છે. કેમ કે SSGD બહુ ચેન્જ નથી કરતી, નોર્મલી જે હાલે છે એ રીતના જ કરે છે, એટલે બહુ વધારે પડતું ચેન્જ નહીં કરે, બરાબર. એ જ દિશામાં કરીએ. મતલબ કે માની લો કે એવો પાર્ટ કે જે ખરેખર અઘરો પડી ગયો તો પણ એમાં મિનિમમ કેટલા મતલબ અટેમ્પ્ટ તો કરવા જ જોઈએ કે જેનાથી આપણે રેસમાં બનીએ. હવે તો વાત કરીએ તો દર વખતે તમે જોઉં છું, દર વર્ષે બધાની અંદર મેરિટ તો અપજાતું જ રહી છે. એટલે મેં એવું માનીને ચાલ્યું હતું કે હું એટેમ્પ મિનિમમ 55 કરીશ. હા,
55 કરીશ એટલે ઓકે થઈ જશે. પણ જો કે મેરિટ બહુ બધું હાઈ ગયું છે અને મેં તો અટેમ્પ પણ ઘણા બધા કરેલા હતા. મેં ટોટલ 67 મને ખાસ યાદ નથી 67 જેવું અટેમ્પ કરેલું હતું મેં અને મારા 8 ક્વેશ્ચન ખોટા હતા અને 58 જેવું મારા રાઈટ હતા અને માઇનસ બધું થઈને 116 116 માર્ક્સ જેવું થતું હતું અને તેમાં નોર્મલાઇઝેશન થઈને 121.5 જેવો સ્કોર થતો હશે. ઓકે મિત્રો આ તો હતી એક્ઝામની વાત. ફિઝિકલનો અને મેડિકલનો કેવો એક્સપિરિયન્સ છે? ફિઝિકલ મતલબ કેટલામાં પૂરું કર્યું હતું ને? ફિઝિકલ જો ફિઝિકલની વાત કરું તો એસએસબીડી ના ફિઝિકલમાં ખાસ કંઈ હોતું નથી. ક્વોલિફાઈ માંગે છે, 24 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે. તમે આરામથી કરી શકો છો, પણ મેઇન વસ્તુ તમે અત્યારે એક્ઝામ ઉપર ફોકસ કરજો. ફિઝિકલની વાત કરું તો 24 મિનિટમાં પૂરું કરવાનું હોય છે, એટલે ખાસ કંઈ અઘરું ના કહેવાય. 24 મિનિટની અંદર આરામથી થઈ જાય છે. અને બીજું એમ કે મેક્સિમમ રોડ ઉપર જ રનિંગ હોય છે. તમે ગ્રાઉન્ડમાં રનિંગ કરો છો, અહીંયા કદાચ 24 મિનિટ આવે છે, હું ગેરંટી સાથે કહું છું ત્યાં 2 મિનિટ તમારી ઓછી થશે. મારો એક્સપિરિયન્સ છે ગઈ ભરતીનો અને આ ભરતીનો 2 મિનિટ આરામથી ઓછી થાય છે. મારી વાત કરું, મારે ગ્રાઉન્ડની અંદર આ વખતે 21 મિનિટ આવતી હતી, ત્યાં મેં 19 મિનિટ અને 14 સેકન્ડની અંદર પૂરું કર્યું મારું ગ્રાઉન્ડ. બાકી જે પીએસની વાત કરું ને કે જ્યારથી મારે એમના જોડે પરિચય છે ને, ઓવરવેઇટ હતો, ખ્યાલ છે બરાબર? એ બોયઝને પૂરેપૂરો ઓવરવેઇટ હતો મિત્રો. ત્યાંથી વજનને ઘટાડ્યો બરાબર, કેમ કે વચ્ચે પછી ભરતી નહોતી થઈ બરાબર ને, કેમ કે કોરોના કાળ આવી ગયો, બ્રેક પડી જતો, તો એ વજનને ઘટાડી અને શું કહેવાય કે આ લેવલે 19માં પૂરું કર્યું બરાબર. બીજી વસ્તુ કે મેડિકલમાં કે વાંધો આવે તો રીમેડિકલ આવી હતી? નહીં, મેડિકલમાં તો વાત કરું તો ગઈ વખતે પણ હું ક્લિયર હતો મેડિકલ અને આ વખતે પણ મેડિકલ ક્લિયર હતું. મેડિકલમાં જો તમારે કોઈ પ્રકારનું ઓપરેશન આતે નથી અને કોઈ ભાંગતૂટ નથી તો તમારે કોઈ ડરવાની જરૂર નથી. મેડિકલ પણ સાવ ઈઝી હોય છે અને આર્મી જેટલું મેડિકલ પણ હાર્ડ નથી હોતું. હા, એક પોઈન્ટ મને દિમાગમાં આવ્યો છે, વિદ્યાર્થી મને કંઈક પૂછો તો કે ચેસ્ટમાં બહુ બધા ફેલ થતા હતા મતલબ, તો એનું ખરેખર ચેસ્ટ માટે શું સંદેશ છે પિયુષ? કે મતલબ ઘણા લોકો વિદ્યાર્થીઓ મતલબ નિગ્લેક્ટ કરતા હોય છે કે આ વસ્તુ ચેસ્ટ 80 to 85 તો મતલબ થઈ જાય. શું કેવું લાગી ગયું એક્સપિરિયન્સ છે? ચેસ્ટની વાત કરું તો આ વખતે વાત તમારી સાચી છે. ચેસ્ટમાં આ વખતે બહુ બધાને આઉટ કરતા હતા. જો કે આ વખતે હાઇટનો રેશિયો છે તો ઘણો સારો હતો, હાઇટમાં કોઈને આઉટ નતા કરતા, પણ ચેસ્ટની વાત કરું તો ઘણા બધાને આઉટ કરતા હતા. પણ ક્યાંક ને ક્યાંક એક જોઈએ તો એ લોકોને એવું ના હોય કે આ લોકોને બધાને આઉટ કરી દઈએ, પણ ચેસ્ટમાં પણ આપણી જ ભૂલના કારણે આપણે આઉટ થતા હોય છે. એટલે આપણે પેલા તૈયારી ચાલુ કરીને પેલા આપણે ફિઝિકલ ફિટનેસ પણ આપણે ચેક કરી જોઈએ કે હું આ તૈયારી આ ફિલ્ડની અંદર જાઉં છું, મારી હાઇટ ચેસ્ટ બધું પ્રોપર છે કે નહીં, તો જ આ ફિલ્ડની અંદર આવે. બાકી ખોટો સમય બગાડે. ખોટો સમય ન બગાડે. એનું કારણ છે કેમ કે 170 હાઇટ માંગે છે, ફરજિયાત છે. 80 to 85 ઘણા વિદ્યાર્થીઓ મને જ્યારે હું સ્ટાર્ટિંગમાં કહેતો હતો ને કે લોકો ડાયટ ઉપર ધ્યાન નતા રાખતા બરાબર, તો વજન લોઅર વેઇટ, ઓવરવેઇટ અને ચેસ્ટ આઉટ બરાબર એમાં થયા છે. આપણે બી જે ગ્રુપમાં જે બધા ગયા હતા ને મિત્રો, બધા આસાનીથી પાસ કર્યું હતું બરાબર. એન્ડ પિયુષની વાત કરું તો પિયુષે કમ્પ્લીટલી એક ટ્રાયમાં એ ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી ગયા હતા એન્ડ ત્યાં એણે મતલબ બધી પૂરું કર્યું. ઓકે, તો હવે ફાઇનલી વાત કરીએ કે વાત કરતા પહેલા સંદેશો દેવા પહેલા હું એક વાત જરૂર કહેવા માંગીશ કે આપણે પિયુષની બી ચેનલ છે યસ, અને એનું નામ છે ફોઝી બોય યસ. તો યુટ્યુબમાં અગર જો તમે જે બી વિદ્યાર્થીઓ તૈયારી કરે છે આર્મી જીડીની બરાબર, અગર જો ઇન્સ્પિરેશન લેવી છે બરાબર, તો આપણે પિયુષની ખુદની ચેનલ છે ફોઝી બોય. તો હું રિક્વેસ્ટ કરું છું આપણા બધા સબસ્ક્રાઈબરને કે જે બી તૈયારી કરે છે પ્લીઝ એમની ચેનલને જઈ વિઝિટ કરે, સબસ્ક્રાઇબ કરાવવાની. એમને સ્ટોરી જે છે, આ જે વસ્તુ જે છે હવે સ્ટેપ બાય સ્ટેપ આ બધી ટ્રેનિંગનું બધી જર્ની આખી શેર કરશે મિત્રો, ત્યાંથી તમને ઘણું મદદરૂપ થશે. લાસ્ટમાં આપણી ચેનલના માધ્યમથી એસએસસીના જે ગુજરાતમાં ખબર હોય તો હવે ક્રેઝ બન્યો છે જીડીનો, તો એના માટે શું સંદેશો છે? બધા વિદ્યાર્થીઓને સંદેશો તો એ જ છે કે પ્રોપર પ્લાનિંગ તૈયારી કરો અને આગામી નવેમ્બર ડિસેમ્બર એટલે કે વાત કરું 2025 ની અંદર જેને આ ભરતી નથી થઈ કે જેને પ્રોપર તૈયારી પણ નથી અને જેમને આ ભરતી નથી થઈ ઉંમરના કારણે કે બીજા કોઈ પણ અંગત કારણોસર નથી થઈ, તો 2025 ના એન્ડમાં એટલે કે નવેમ્બર ડિસેમ્બરની અંદર ફરીથી એસએસસી જીડીની ભરતી આવે જ છે. અત્યારથી જ તમે તૈયારી ચાલુ કરી દો, અત્યારથી કરશો, ઘણો બધો ટાઈમ છે. મેક્સિમમ તમારે 8 મહિના જેવો ગણી શકીએ આપણે, 8-10 મહિના જેવો ટાઈમ છે. એટલે આરામથી તમારે એસએસજીડી ક્લિયર થઈ જાય છે પ્લાનિંગ સાથે અને પ્રોપર પ્રીવિયસ યરના ક્વેશ્ચન આતે એનાલિસિસ કરો અને તે પ્રમાણે તૈયારી કરો એટલે વાંધો ન આવે, એસએસજીડી ક્લિયર થઈ જાય છે. ઓકે, તો મિત્રો બસ આટલું જ હતું જે ભાઈએ બધી વાત કીધી એ પ્લીઝ અગર જો ક્યાંક ને ક્યાંક તમારે મતલબ ક્યાંક ને ક્યાંક એવું લાગે તમારી તૈયારીમાં તમને એ ખૂટે છે તો એનું ઇમ્પ્લિમેન્ટ કરજો બરાબર. કદાચ જો આ ભરતીમાં તમારી તૈયારી નથી થઈ શકી તો ટાર્ગેટ કરજો, પણ હું એવું નહીં કહું તમને કે પછી આગળ કેમ કે હવે એસએસસી દર વર્ષે ભરતી કરશે, પણ તમારો પ્રયાસ એવો હોવો જોઈએ કે આમાં જ થાય બરાબર, આમાં જ થાય એવો તમારો પ્રયાસ રાખજો મિત્રો. બેસ્ટમાં બેસ્ટ આપી દેજો બરાબર. એન્ડ ક્યાંય પણ પ્રકારની કચાશ છોડતા નહીં તમે. તમારા માટે ખાસ કરીને ઇન્ટરવ્યૂ મેં પિયુષને કીધું
જે બી તમારી જે સ્ટોરી જે છે એ આપણા વિદ્યાર્થીઓ જોડે શેર કરો, તાકી એને બી ખ્યાલ આવે કે જીડીના જે વિદ્યાર્થીઓ હવે શિફ્ટ થયા છે બરોબર ડિફેન્સમાં, તો એને બી મતલબ મોટિવેશન મળે, થોડું ઇન્સ્પિરેશન મળે બરાબર, અને ક્યાંક બી તૈયારીની કમી હોય તેમાં એને મદદરૂપ થઈ શકે. તો મિત્રો બસ આટલું જ હતું. આના સિવાય તમારો કોઈ બી સવાલ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછજો. ફોજી બોયની ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. એન્ડ કંઈ પણ હોય તો આપણે ચેનલને બધે કમેન્ટ કરીને કહેજો, મને વોટ્સએપ કરજો બરાબર. ટ્રેનિંગ લગતું કે કંઈ પણ હોય અહીંયા આવીને બી તૈયારી કરવી હોય તો મિત્રો વેલકમ બરાબર. તમારું બેસ્ટમાં બેસ્ટ આપજો મિત્રો, કોઈ પણ પ્રકારની કચાશ છોડતા નહીં. આ વખતે તમારી એક સીટ ફાઇનલ થવી જોઈએ, એ ઇન્ટેન્શનથી તમે તૈયારી કરજો મિત્રો. બસ આટલું જ હતું મિત્રો. મને અને પિયુષને રજા આપો, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.